તો બસ જુઓ જૂહુ ચોપાટી અહીંયા ગાડીના અંદરથી ઉતર્યા અને જઈશું આ બાજુ. જો આ રીતે કંઈ થેલા છે, નાસ્તા પાણી કરવું હોય તો અહીંયા કરી શકો છો. અને અહીંયા છે દરિયો બીચ અને અહીંયા જુઓ અહીંયા સ્વિમિંગ શૂટ છે. અહીંયા સ્વિમિંગ શૂટ અહીંયા જુઓ આ રીતનું કંઈક વાતાવરણ અહીંયા જોવા મળશે તમને. અહીંયા જગ્યાએ જગ્યાએ તમને આવા ફોટોગ્રાફ્સવાળા મળશે. તમારે જો ફોટોગ્રાફ ખીંચાવા હોય. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો બસ આપણે આવી ગયા છે જૂહુ ચોપાટી મુંબઈ. તો જૂહુ ચોપાટી જોવી હોય તો આ વિડીયો ચોક્કસથી જોજો. ફરીશું આપણે જૂહુ ચોપાટી. જૂહુ ચોપાટીની અંદર શું શું મળે છે, શું શું નહીં, દરિયો કેવો છે, શું શું છે, બધી જ માહિતી વિડીયોની અંદર છે. જોડાયેલા રહો વિડીયો સાથે. પહોંચી ગયા છીએ જૂહુ ચોપાટી. પાછળથી કારના અંદરથી બધા ઉતરે છે અને થઈ ગયો છે બપોરનો સમય, વાગ્યા છે 12:30. અને બસ અહીંયા જૂહુ ચોપાટી ઉપર 2 કલાક સુધી અહીંયા રહીશું. અને જો અંદર બતાવું, અહીંયાથી અંદર જઈશું જૂહુ ચોપાટી તરફ. અને અહીંયા જવાનો રસ્તો આ લાગે છે કદાચ. અને અહીંયા જુઓ બધું ખાણી પીણીની વસ્તુ, અહીંયા તમારે ખાવું પીવું હોય તો અહીંયા તમે ખાઈ શકો છો. અહીંયા જુઓ મસ્ત છે. અને અહીંયાથી નીચે જૂહુ ચોપાટી તરફ જવાનો રસ્તો છે. જોડાયેલા રહેજો, જોડાયેલા રહો ચેનલ સાથે. જુઓ અહીંયા બધા ખાણી પીણી, ડ્રિંક્સ બિંક્સ જે કરવું હોય કરી શકો છો. અને અહીંથી આપણે જઈએ ચોપાટી તરફ. ફાઇનલી બહાર આવી ગયા. આ છે જૂહુ ચોપાટી. નહીં સોરી નહીં. બસ જુઓ મસ્ત અહીંયા જુઓ ચોપાટી, અહીંયા બધું. અને અહીંયા છે દરિયો બીચ. પહોંચી ગયા જૂહુ ચોપાટી. જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે. અહીંયા નજીક દરિયો. અને અહીંયા જો અહીંયા સ્વિમિંગ શૂટ છે. અહીંયા સ્વિમિંગ શૂટ પહેરી અને ત્યાં બોટિંગ કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા જુઓ આ રીતનું કંઈક વાતાવરણ અહીંયા જોવા મળશે તમને. અને અહીંયા નાની મોટી લારીઓ પણ છે. ત્યાં ફ્રૂટ છે. ફ્રૂટ જો તમારે ખાવું હોય તો ખાઈ શકો છો. અને દરિયાના મોજાનો અવાજ તમને સંભળાતો હશે. મસ્ત જુઓ અહીંયા જગ્યાએ જગ્યાએ તમને આવા ફોટોગ્રાફ્સવાળા મળશે. તમારે જો ફોટોગ્રાફ ખીંચાવા હોય તો તમે ખીંચી શકો છો. અને આ જુઓ આ રીતે છે કે ચોપાટી અહીંયા દૂર દૂર સુધી અહીંયા ચોપાટી છે. ખાણી પીણી અને પબ્લિકને ફરવાનું. અહીંયા બપોરનો સમય છે એટલે પબ્લિક કદાચ ઓછી જણાય, પરંતુ તમે સાંજના સમયે આવો તો અહીંયા બહુ જ પબ્લિક જોવા મળશે. જુઓ અહીંયા કેરી, બોર અને બધી વસ્તુ, અનાનસ છે. અને આ બાજુ બોટ બધી. તો બસ અહીંયા ચાલીએ અને ચાલતા ચાલતા તમને બતાવું જૂહુ ચોપાટી. જૂહુ ચોપાટી જો તમે જોઈ હોય કોમેન્ટ કરજો મને. બસ અહીંયા જુઓ આ રીતે દરિયાના કિનારે ચાલતા ચાલતા જવાનું. જેમ આપણો દ્વારકાની અંદર દરિયો છે એ રીતનું જ આ દરિયો છે. પરંતુ દ્વારકાનું જે પાણી છે ક્લીન છે. અહીંયા એટલું બધું ક્લીન પાણી જોવા નથી મળતું. જો આ બધા જેકેટ્સ. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away. વખત અહીંયા આવી રહ્યા છે. અને દરિયાનો અવાજ અને દૂર દૂર ઘણી બધી બોટ છે જોવા મળી રહી છે. અહીંયા ચાલતા ચાલતા આગળ જઈએ. આપણે આ બાજુથી ચાલતા ચાલતા આવે અને આ બાજુ ચાલતા ચાલતા આગળ જઈએ. જોડાયેલો રહો ચેનલ સાથે. Me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through
all the pain. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. As you fade away. ભાઈ પૂછતા હતા કે કેમેરો કેટલાનો છે, મેં કીધું DJIનો છે. હા તો હું તમને પણ બતાવું કે મારી પાસે છે DJI એક્શન કેમેરો, અને બીજો કેમેરો મારી પાસે છે GoPro 13 બ્લેક, અને સાથે છે મોબાઈલ. હું ત્રણનો યુઝ કરું છું. DJIનો પણ ઉપયોગ કરું છું વ્લોગમાં, અને GoProનો પણ યુઝ કરું છું, અને મોબાઈલનો પણ યુઝ કરું છું. જેવી જગ્યા તે રીતનું વ્લોગ. તમે જો વ્લોગ કરતા હોય તો તમે શું વાપરો છો મને કોમેન્ટમાં કહેજો, અને કંઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં કહેજો. દેખો બોટિંગ કરીને બધા નીચે ઉતર્યા. અહીંયા 200 રૂપિયા બોટિંગનો ચાર્જ છે પર પર્સન, 200, અને ઘણા લોકો 300 લે છે. અહીંયા જો બોટિંગ કરવું હોય તમે કરી શકો. ઓવરઓલ મારી દ્રષ્ટિએ કહું તો સરસ જગ્યા છે, પણ સાંજના સમયે આવજો. અહીંયા સાંજનો સમય અહીંયા આવવા માટે બેસ્ટ છે. આંબલી, અહીંયા જુઓ મકાઈ, ડોડા અને બધું. અહીંયા જો તમારે હેલિકોપ્ટર રાઈડ કરવી હોય તો 35,000 રૂપીસ પર પર્સન. જો અત્યારે થોડી પબ્લિક વધી. અહીંયા જો તમારે પર્સ લેવા હોય તો તમે લઈ જઈ શકો છો. અહીંયા મસ્ત 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 પર્સ છે. નો થેન્ક યુ. હા તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. નવા વિડીયો આપણી ચેનલની અંદરથી આવતા રહે છે, અને આખી સિરીઝ જે મુંબઈની રહી, મુંબઈની અંદર મેં તમને જેટલી જગ્યાઓ બતાવી કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો જરૂરથી. એક કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય ભારત.